મારું નામ ધર્મગુરુ પચાણ ઉર્ફ પરેશ. પચાણ એ સમાજમાં નામ છે, આઈડીમાં પરેશ નામથી ઓળખાવું છું. ધર્મગુરુ પરેશ આતુભાઈ માતંગ, ગામ છસરા, તાલુકો મુંદ્રા. ખાસ કરીને આપને આ આગામી જે કુંભ મેળો ચાલુ છે, તમને એક વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું. શું છે, કઈ રીતે આમંત્રણ હતું, કઈ રીતે ધર્મસભામાં આમંત્રણ હતું, અને ત્યાં તમે મંચ ઉપર એક કચ્છના મેઘવાળ મહેશ્વરી સમાજના ધર્મગુરુ તરીકે તમે ત્યાં પદાર્પણ કર્યું. શું રજૂઆત હતી, કઈ રીતે ધર્મસભાની શરૂઆત થઈ, શું વિષય હતો, અને અંતમાં શું કન્ક્લુઝન એટલે કે શું અંતિમ નિર્ણય લેવાયો? સૌને જય શ્રી ધણી માતંગ દેવ, જય ભારત, જય કચ્છ, જય સમાજ. સૌ પ્રથમ તો જ્યારે મને આમંત્રણ મળ્યું ત્યારે કાર્યકર્તાઓ દ્વારા, સામાજિક આગેવાનો દ્વારા એમનાથી ચર્ચા વિચારણા થઈ અને એમણે કહ્યું કે દાદા, જો સનાતન અને અખિલ ભારતના સંતો ભેગા થતા હોય અને તમને એક વિશેષ તરીકે આમંત્રણ મળ્યું છે ધર્મસભામાં, તો આપણી જે સંસ્કૃતિ છે, શ્રી ધણી માતંગ દેવનો કાર્ય, લુણંગ દેવનો કાર્ય, માતઈ દેવનો કાર્ય અને મામી દેવનો કાર્ય, જે ચાર પેઢી આ સમાજમાં જે યોગદાન આપ્યું અને સમસ્ત ભારતભરમાં એક ક્રાંતિકારી મિસાલો આપી, જે ધણી માતંગ દેવ મહાન એક ધર્મ બારમતી સંપ્રદાય સમાજને આપી. અને હર કાનડજી બારમતી દાદાએ કહ્યું છે કે વેદમાં કહ્યું કે એક વખત નકલંક થીંદો પૃથ્વી જો રા, કેંદો સતે દીપે મેં પ્રાગડો, હોય છે એક જ જાણ, એવા સમય આવશે, એવા દિવસ આવશે ત્યારે આ બારમતી ધર્મપંથ એ સમસ્ત એની આગવી ઓળખ હશે, જે આજે સમાજ ઓળખતો થઈ ગયો છે. ત્યારે મને જ્યારે આમંત્રણ મળ્યું ત્યારે ત્યાંના કાર્યકરો એ મને જ્યારે પ્રયાગરાજમાં એન્ટ્રી થઈ અને એ લોકોએ બધી આવવા જવાની સુવિધા કરી અને જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે મેં એમને કીધું કે બહુ વિશાળ ત્યાં આપણી આખા ભારત દેશના સંતો મહંતો અને હરેક જે સનાતનના સમાજના આગેવાનો, મોવડી મંડળો બધા હતા. અને ત્યારે મને કહ્યું कि आप पहले गंगा जी का स्नान करके आओ. मैंने बोला कि यह तो हमारा माघ स्नान पवित्र दिन चल रहा है, हमारे वेदों में भी लिखा गया है कि इस महीने में हिमालय जो पर्वत है वो पिघल जाता है. पहले के समय में हमारी समाज वहाँ जा नहीं सकती थी, इसीलिए उसने कहा कि आपके लिए इस महीने में नदी नदी गंगा होगी, तो हम अवश्य यहाँ स्नान करेंगे, शाही स्नान करेंगे, क्योंकि 140 साल बाद ये योग हुआ है. और मुझे वहाँ ले गए અને જ્યારે મને ત્યાં લઈ ગયા એટલે ત્યાં હું મહેશ સંપ્રદાય બારમતીના અનુયાયી ધર્મગુરુ તરીકે મારે જો કર્મ હતો ત્યારે મેં સફેદ પોત, સફેદ ધોતીઓ માથે બાંધવાનું અને ત્યાં જઈને સ્નાન કર્યું ને પછી મેં મારી માળા ફેરવી. એટલે બધાએ ત્યાં કુતૂહલ કર્યું કે ભાઈ આ કેવી રીતે આરાત પાણી છે. ત્યારે ધર્મસભામાં જ્યારે 10 વાગે શરૂઆત થઈ ધર્મસભાની, એટલે મારો નંબર ત્રીજો કે ચોથો આવ્યો. ત્યારે બધા એવા ભારતભરના જે હાઈ ક્વોલિટી આઈએસ આઈપીએસ કરીને જ્યાં બોલતા આપણને જીભાન પણ આપણી લડથાઈ જાય એવો બધો મોટો સ્ટેજ હતો. ત્યારે મેં મારી સમાજની વાત રાખી અને પ્રથમ તો એને કહ્યું કે આ રાષ્ટ્ર અને ભારત માટે જો આરાધના કરતા હોય તો એ આ મહેશ્વરી મેઘવાળ સમાજ છે, જે પ્રથમ પહેલાં ઊભા થઈ જ્યારે ધરતી માતાને વંદન કરે, સવારમાં ઉઠે એટલે કે ધરતી માતા ધર્માચાર, અલખદેવ તો જે કર્મ કે દ્વારા આ બધી વ્યાખ્યા મેં કરી અને પછી એનો દૃષ્ટાંત દીધો કે અમારી સમાજને ધર્મ અને કર્મનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. એવો જ અમારો યાત્રાધામ છે અખિલ કચ્છ ગણેશ સાર્વજનિક ટ્રસ્ટ છે, જ્યાં છોકરાઓ અભ્યાસ કરે છે, ત્યાં પણ અમે